ભલે
मंत्र गुरु वाक्या तो मोक्ष गुरु कृपा आग लगी नवखंड
खन खन करे अंगार अगर जगत में सच ना हो तो जल जावत मनमान बोलो सच करो भगवान की जय બધા સાથ બોલાવજો રામ રસ પીવો બીજાને રામ રસ પીવો બીજાને ચલો લાગે કડવું સાચને લાગે મીઠો કડવું સાચને લાગે મીઠો मेरा मायरा सपीरो देवारा मेरा मायरा सपीरो जूनागढ़ मां मैं कान से लाओ लीलो जूनागढ़ मां मैं कान से लाओ लीलो बाबा सपीरो जाने अपनी पवित्र ने पुण्यशाली एवी भूमि जे मेसर गाम अने मेसर गामनी अंदर अपना पंचाल परिवार में
એમાં અમરતભાઈના સુપુત્ર જેમનું નામ હસમુખ માળી. એ માળી મારું માનવું છે એવું સતત 7 વર્ષથી લગભગ આવું એક ભગીરથ કાર્ય જે માં એમની કુળદેવી બ્રહ્માણી એની અસીમ કૃપાથી અને વડાવાળી માં જે કહેવાય મેલડી અને સદીમાં અને અખતમાં એમની અમૃત ધારા અમૃત વર્ષા એમના પર સતત વર્ષા જ કરે છે. અને અમૃતમયી વર્ષાનો લાભ મેસર ગામની જનતાને હસમુખ માળી આપી રહ્યા છે. જેમ આપણે કહ્યું કે સરોવર ભરેલું હોય અને એમાં પાણી પીવા જેને જવું હોય જઈ શકે છે, એમાં કોઈ ના પાડી શકે નહીં. સરોવર આપણી પાસે આવે નહીં, આપણે જવું જોઈએ. એમ આ મારી અસીમ કૃપાથી આવું ભગીરથ કાર્ય જેને યજ્ઞ તો સતત 7 વર્ષથી થાય, પછી માળીની રમેણ થાય, અનવરો થાય. તમે જુઓ કેટલું ભગીરથ કાર્ય અને તે છતાં તમે જુઓ દરેક કાર્ય પદ્ધતિસર, કોઈ જાતની કોઈને કોઈ તકલીફ ના પડે. આવેલા ભક્તો, સંતો, મહેમાનો, ભક્તજનો કોઈને પણ કંઈ પણ તકલીફ ના પડે અને ટાઈમસર કામ થાય. આ હું સતત 7 વર્ષથી જોતો આવ્યો છું. એટલે રામાયણમાં ચોખ્ખું કહેલું છે ભગવાને કે પ્રથમ ભક્તિ મમ શ્રદ્ધા. જેની શ્રદ્ધા જેમાં લાગી જાય એનું કામ 100% ભગવાન માતાજી કરે. એ અસીમ કૃપા છે. કારણ હું તમને કહું, લો મારે આવું કરવું છે, બીજાને કરવું છે, પણ ના, જેના ભાગ્યમાં જે લખેલું હોય એ ભાગ્ય પહેલા મળે નહીં અને સમય પહેલા ના મળે. નરસિંહ મહેતાએ કહ્યું છે. એટલે આ માળીના ઉપર આ માતાજીઓની અસીમ કૃપા છે અને અસીમ કૃપાથી એનો ધોધ આપણા ગામની અંદર વયા કરે અને ગામને પવિત્ર બનાવી દે. સવારે રથયાત્રા નીકળશે મેસરની ભૂમિમાં. વિચાર કરો, છેલ્લા 7 વર્ષથી નીકળે. એટલે એનો લાવો આજ અમે ભજનમાં કીધું ને, વેતુડી ગંગા છે. એમાં જેને નાહી લેવું હોય નાહી લે, જેને ભજન કરવું એ કરી લે, જેને દર્શન કરવા એ કરી લે. પછી કહેવામાં આવ્યું છે, ભગવાને કહ્યું કે જેવો તારો ભાવ એવું તને અર્પણ. એમાં આપણે કોઈ જોવાપણું રહેતું નથી. એમાં મારીને કોઈ જોવાપણું ના રહે. હંમેશા એક સિક્કાની 2 બાજુ હોય ને હોય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. એક ભજન વાણી બોલી અને મહારાજજીને આપી દઈએ. બરાબર. આજ તો 2 સંતો આવ્યા છે, આપણને આનંદ કરાવશે. બરાબર, આપણે કાયમ બોલીએ. તેરા 84 ના પર તો તું આવે, ગુરુ વિના તને કોણ બચાવે. તેરા 84 ના પર તો તું આવે, ગુરુ વિના તને કોણ બચાવે. કાશી મથુરા તું તીર્થ જાવે, કોટિક વાર ગંગાજી મોનાવે. એમ ખોળે હરિયાદ ન આવે, ગુરુ વિના તને કોણ બચાવે. વેદ પુરાણ 18 કહાવે, શાસ્ત્ર સકળ મુખે કરી ગાવે. મૂળ વચનનો મર્મ ન જાણે, ગુરુ વિના તને કોણ બચાવે. તેરા 84 ના પર તો તું આવે, ગુરુ વિના તને કોણ બચાવે. જન્મ મરણનો ત્રાસ છે ભારે, મટાડી શકે એક મનુષ્ય દ્વારે. ભૂલ્યો દ્વાર 84 મો જાવે, ગુરુ વિના તને કોણ બચાવે. તુલસી કબીર 2 સંત કહાવે, રામ કૃષ્ણ જેવા ગુરુ કરાવે. સર્વે છોડીને ગુરુ ચરણોમાં જાવે,
ગુરુ વિના તને કોણ બચાવે ગુરુ ગોવિંદ તમે એક જ જાણો ખોટી માતા મત સીધને તાણો રાખ હિંમત તું નિરભેરે થાવે ગુરુ વિના તને કોણ બચાવે એક છતાં બીકો કોની ધરે છે બીજો પાળીને તું બીજો ફરે છે રાખ હિંમત તું નિરભેરે થાવે ગુરુ વિના તને કોણ બચાવે શાન વિના તારો અંત ન આવે ગુરુ વિના તને કોણ બચાવે કહે અંબારમ સમજે સુખ થાય ગુરુ વિના તને કોણ બચાવે બોલો સત્ય સનાતન ધર્મની જય મા મેલડીની જય હસમુખ માળીની જય ભાઈઓ તથા બહેનો, જો વિશાળ સભા બેઠી હોય અને મેસોથી જનતા પ્રજાને આપણે કોઈ કહેવાનું તો આવતું હતું નહીં, પણ થોડું જયનું નાદ કરો તો બહુ સારું. કેમ કે આપણે આજે માળીના પટોકણમાં બેઠેલા છે એટલે જેના મોઢે આવો એના ગાવા જવાનું. એટલે ભાઈઓ બહેનો પ્રેમથી એક જય બોલો. બોલો મેલડી માતની જય. હરિ સદા ભવાની સહાય કરો અને સન્મુખી રહો ગુણે પાંચ દેવ મણી રક્ષા કરો હરિ બ્રહ્મા વિષ્ણુ હરિ ગુરુ ગોવિંદ જોને દોનું ખડા અને કિસકો લાગુ બાલ હરિ ગુરુ દેવની તો ગુરુએ ગોવિંદ દિયા બતા આનંદ આનંદે